હેલો એવરીવન, મારું નામ છે સ્નેહલ પટેલ, આર્કિટેક્ટ છું. 60 વર્ષની મારી ઉંમર થઈ. મને 38-40 વર્ષથી આઈ વોઝ વેરી કોન્શિયસ કે હું મારા હેલ્થ ચેકઅપ કરાવું. તો એવરી યર આઈ યુઝ ટુ ડુ બોડી પ્રોફાઇલ, અને બોડી પ્રોફાઇલથી જ મને ખ્યાલ આવે કે મારામાં શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો છેલ્લા 2 વર્ષથી મારા બોડી પ્રોફાઇલમાં હિમોગ્લોબિન 11.5 ની આસપાસ રહેતું હતું. મારા ફિઝિશિયને ગાઈડ કર્યું કે તમે લોકો સ્ટૂલ ટેસ્ટ માટે એકવાર તમે તૈયાર થાવ. સ્ટૂલ ટેસ્ટ કર્યા પછી બી દેર વર ડિફરન્ટ ઓપિનિયન્સ ફ્રોમ માય ગ્રુપ, ડોક્ટર્સ ગ્રુપ, કે કદાચ એમાં કંઈ નહીં પકડાય તો તમારે કોલોનોસ્કોપી તો કરાવવાની જ છે. તો આઈ વોન્ટેડ ટુ એવોઇડ ઓલ ધ ડિફરન્ટ સ્ટેજીસ ઇન બિટવીન, અને મેં ડાયરેક્ટલી કોલોનોસ્કોપી પ્રિફર કરી. અને મને મારો જે ક્લોઝ ગ્રુપ છે, મારા બ્રધર, હી વોઝ અ ડીન ઓફ NHL હોસ્પિટલ, એમને સ્ટ્રોંગલી રેકમેન્ડ કર્યું કે તમે કૌશલભાઈ પાસે જાઓ, એપિકમાં છે. મારા જે ફિઝિશિયન છે એમને પણ કીધું કે એપિક ઇઝ અ બેટર પ્લેસ, કે ત્યાં તમે કૌશલભાઈ પાસે કરાવો. તો અમને 3-4 જગ્યાએથી એક રેફરન્સ મળ્યો. નેમ વોઝ કોમન એન્ડ પ્લેસ વોઝ ઓલ્સો કોમન. તો અમને કોઈ ડાયલેમા હતું જ નહીં કે મારે ક્યાં કરાવવું. ફાઇનલી 2 દિવસ પહેલા અમે લોકોએ વાત કરી. એપોઇન્ટમેન્ટ તો લેવાનું કંઈ જરૂર નથી, કારણ કે એમને કીધું કે તમને ઇઝીલી પતી જશે. આજે સવારે અમે લોકો આવ્યા 10 વાગે, રિપોર્ટ કર્યું, 5 મિનિટમાં બધી પ્રોસિજર પતી. અંદર અમને લઈ ગયા અને વીગો કર્યા પછી મને ખબર જ નથી 15-20 મિનિટમાં શું વોટ હેપન્ડ. અને નાઉ આઈ એમ હેપી એન્ડ હેલ્ધી ઇન ફ્રન્ટ ઓફ યુ. અને મને એવું કહેવામાં આવ્યું હતું કે એન્ડોસ્કોપી ને કોલોનોસ્કોપી બંને કરવાની છે. તો આઈ થિંક, મને યાદ નથી, પણ મારા વાઈફે કીધું પ્રમાણે પહેલા એન્ડોસ્કોપી કરવામાં આવી ઉપરથી, નીચેથી મારે કોલોનોસ્કોપી બી થઈ ગઈ. પેક મેં લીધું હતું બરાબર, એના જે પાવડર, પણ મને સમહાવ થોડું અંદર ફોર્મેશન હતું. પણ ફાઇનલી એવરીથિંગ ઇઝ હેપી. આઈ થિંક ઇટ ટુક 15-20-25 મિનિટ્સ. તમે જોઈ શકો છો, આઈ એમ હેપી, હેલ્ધી, અને હું સરસ રીતે અત્યારે નોર્મલ થઈ ગયો છું. સો મને એવું લાગે છે કે આઈ came at the right place and at the right person. Right? Thank you all.